અંકલેશ્વરના ઉમાભવન ફાટક પાસે કાળમુખી ટ્રકની અડફેટે યુવાનનું મોત, બેફામ ચાલકો સામે જનાક્રોશ. અંકલેશ્વરના અત્યંત વ્યસ્ત ગણાતા ઉમાભવન રેલવે ફાટક નજીક આજે સાંજે એક કમકમાટી ભર્યો અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. માતેલા સાંઢની જેમ પૂર ઝડપે દોડતી એક કાળમુખી ટ્રકના ચાલકે બાઇક સવાર નવાગામ કરારવેલના રહસ્ય અમજદ સુલેમાન ગોરીને જોરદાર ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટ્રક ચાલક એટલી હદે બેફામ ગતિએ વાહન હંકારી રહ્યો હતો કે બાઇક સવાર યુવાનને બચાવવાની તક પણ મળી ન હતી. અકસ્માત થતાં જ લોહીલુહાણ હાલતમાં પટકાયેલા યુવાનને બચાવવા આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે હોસ્પિટલના ઉંબરે પહોંચતા પહેલા જ યુવાને દમ તોડી દીધો હતો. આ કરુણ ઘટનાને પગલે મૃતક યુવાનના પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હટાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પીક અવર્સ દરમિયાન બનેલી આ ઘટનાને કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. સ્થાનિક રહીશો તંત્ર સામે આક્રોશ ઠાલવતા જણાવી રહ્યા છે કે સાંજના સમયે બેફામ વાહનો હંકારતા ચાલકો પર લગામ કસવામાં પોલીસ અને આરટીઓ નિષ્ફળ નીવડ્યા છે. નિર્દોષ નાગરિકોના લોહીથી રસ્તાઓ રંગાઈ રહ્યા છે, ત્યારે સત્તાધીશો દ્વારા આવા ખૂની વાહન ચાલકો સામે માનવવધનો ગુનો નોંધી કડકમાં કડક દાખલો બેસાડવામાં આવે એવી લોક